જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે એસ્ટ્રો સરળ યુટ્યુબ ચેનલમાં. આ ચેનલ દ્વારા તમને અધિક માસ નિમિત્તે અધ્યાય અને વ્રતકથા કહેવામાં આવતી હોય છે. તો તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, અને જો તમને અધ્યાય અને વાર્તા ગમે તો લાઈક અને શેર પણ કરજો. તો આજે આપણે વાત કરીશ તમને અધ્યાય 13ની, જે છે દ્રઢ ધનવાનું આખ્યાન છે, જેમાં નૈમિષારણ્ય મધ્યે બિરાજમાન મહાજ્ઞાની સુતપુરાણીજી કહી રહ્યા છે કે હે મુનિવર્યો, પૂર્વકાળે મહાજ્ઞાની એવા સનાતન નામના એક મહર્ષિએ દેવર્ષિ નારદને દૃઢધન્વા નામના રાજાનું પવિત્ર આખ્યાન કહી સંભળાવેલું. તે આખ્યાન આજે હું તમને કહી સંભળાવું છું. હૈહય નામના એક દેશના રાજાનું નામ ચિત્રધર્મા હતું. એ મહાસત્યવાદી, સદા સત્યના પથ પર ચાલનારા, ઘણો જ બુદ્ધિશાળી, શૂરવીર અને પ્રજાપાલક હતો. એના પુત્રનું નામ દૃઢધન્વા હતું. એ સર્વગુણ સંપન્ન અને 64 વિદ્યામાં એકદમ તજજ્ઞ હતો. વિદ્યા અભ્યાસ પૂરો કર્યા બાદ ગુરુને દક્ષિણા આપીને જ્યારે દૃઢધન્વા નગરીમાં પાછો આવ્યો, ત્યારે પ્રતાપી પુત્રના 32 લક્ષણો જોઈને રાજા ચિત્રધર્માના મનમાં વૈરાગ્ય ઉપજ્યો. પ્રતાપી પુત્રને રાજનો કારભાર સોંપીને એકાંતવાસમાં ઈશ્વરની આરાધના કરી પહુપાર કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો. બીજા જ દિવસે એણે પુત્રને બોલાવીને રાજનો કારભાર સોંપ્યો અને પોતે સંસાર ત્યાગ કરી સંન્યાસ્ત ગ્રહણ કરી વન તરફ પ્રયાણ કર્યું. વનમાં આશ્રમ બાંધી નિરાહાર વ્રત કર્યું. ધ્યાનાવસ્થામાં જ પ્રાણનો ત્યાગ કરીને વૈકુંઠમાં વાસ કર્યો. પિતાજીની દેહ મુક્તિના સમાચાર સાંભળીને કુમાર દૃઢધન્વાએ પિતાજીનું શ્રાદ્ધ કર્મ કર્યું. અન્ન વસ્ત્રના દાન દીધા, બ્રાહ્મણની 84 કરી, ગાયોના દાન દીધા અને ધર્મ નીતિ પ્રમાણે રાજ કરવા લાગ્યો. સમય જતાં વિદર્ભ દેશી અતિ સ્વરૂપવાન કુંવરી ગુણવંતી સાથે એના લગ્ન થયા. રૂપ અને ગુણમાં અજોડ એવી એ કન્યાથી એ 4 પુત્રો અને 1 પુત્રીનો પિતા બન્યો. કુંવરોના નામ અનુક્રમે ચિત્રવાહ, ચિન્વાક, મણિમાન અને ચિત્રકુંડલ રાખ્યા. પુત્રીનું નામ ચારુમતી રાખ્યું. એક વખતની વાત છે, એકાંતમાં બેઠેલા રાજા દૃઢધન્વાને વિચાર આવ્યો કે પૂર્વજન્મમાં એવા કયા દાન પુણ્ય, હોમ હવન અને ધર્મ ધ્યાન કર્યા હશે કે મને આ જન્મે પૃથ્વી પર આવું સ્વર્ગ સુખ મળ્યું. આ વિચારમાં રાજા દૃઢધન્વાને આખી રાત ઊંઘ ન આવી. સવારમાં પ્રાતઃકાર્યથી પરવારીને રાજા મૃગ્યા કરવા નીકળ્યા. અરણ્યમાં શિકારની શોધમાં રાજા આગળ ને આગળ વધતો ગયો. ત્યાં જ તેની નજર એક મૃગ પર પડી. રાજાએ પોતાનો અશ્વ એ મૃગની પાછળ દોડાવ્યો. અરણ્યમાં મૃગ એક ઝાડીમાં અદૃશ્ય થઈ ગયું. રાજાએ એની ઘણી શોધ કરી, પણ મૃગ ક્યાંય ન મળવાથી રાજા હતાશ થઈ ગયો. મધ્યાહન આગ વરસાવતો હતો. રાજાને તીવ્ર તરસ લાગી હતી. ગળે કાંચકી બાજી ગઈ હતી. તરસથી પીડાતો રાજા દૃઢધન્વા એક સરોવરના કિનારે ગયો. શીતલ જળથી તૃષા छिपाવીને એક વટવૃક્ષની શીતલ છાયા તળે વિશ્રામ કરવા આડા પડખે થયો. ત્યાં જ એના કાને કોઈ મનુષ્યની વાણી અથડાઈ. ઊંચે જોયું તો એક પોપટ બોલી રહ્યો હતો. એનો અવાજ ઘણો જ મોહક હતો. એ શુદ્ધ સંસ્કૃતમાં રાજાને એક શ્લોક કહેવા લાગ્યો, જેનો અર્થ આ પ્રમાણે હતો કે હે રાજા, તું વૈભવ, વિલાસ અને એશો આરામમાં રચ્યો પચ્યો રહે છે, પરંતુ જીવનના સાચા તત્વને તે કદી વિચાર કર્યો નથી. તું જીવનની સાચી સિદ્ધિ, સ્વરૂપ, પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરીશ? આવી હૃદયસ્પર્શી બોધભરી વાણી સાંભળીને પ્રસન્ન થયેલા રાજા દૃઢધન્વાને લાગ્યું કે આ કોઈ સામાન્ય પોપટ નથી, પણ સાક્ષાત શુકદેવજી મહારાજ છે. એ જ મારા જેવા અજ્ઞાન જીવને ભવસાગરમાંથી તારવા માટે આવ્યા છે. રાજા દૃષ્ટધન્વા આવા ગહન વિચારમાં ડૂબેલો છે, ત્યાં જ એની શોધ કરતાં કરતાં અંગરક્ષકો ત્યાં આવી જાય છે. એ જ વખતે બોધદાયક વાણી ઉચ્ચારતો પોપટ
ત્યાંથી અદૃશ્ય થઈ જતા રાજાની નિરાશાનો પાર ન રહ્યો. નિરાશા હૈયે રાજા નગરીમાં પાછો ફર્યો. હવે એને ખાવું, પીવું, સૂવું આકરું લાગવા માંડ્યું. પોપટે કહેલો શ્લોક કેમ કરીને ભૂલાતો ન હતો. 32 ભાતના ભોજન ફિક્કા લાગતા હતા. રાણી ગુણવંતીએ ભરથારને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાયો કર્યા, પણ કેમે કરીને રાજાની ઉદાસી હળવી થતી નથી. રાજા તો ગાંડો થઈ ગયો હોય એમ રાત દિવસ એક જ શ્લોક બોલ્યા કરતો હતો. રાજાની આવી હાલતથી પ્રજાજનો પણ ચિંતા કરવા લાગ્યા. તો અધ્યાય 13 અહીંયા સંપૂર્ણ થાય છે. આગળ આપણે અધ્યાય 14માં આગળનું જાણવા મળશે. તો અધ્યાય 13 સંપૂર્ણ. બોલો શ્રી પુરુષોત્તમ પ્રભુની જય.